ચાલો મારા મન મોજીલા વાલીડાઓ, આજે આપણે એવા વાક્યો લઈને આવી ગયા છીએ કે ઘણા બધા લોકોને કન્ફ્યુઝ થાય છે. તો ચાલો આપણે એવા વાક્ય જોઈએ. જોઈ આઈ એમ ટુ કમ, આઈ એમ ટુ કમ અને આઈ હેવ ટુ કમ. આઈ એમ ટુ કમ મારે આવવાનું છે, આઈ હેવ ટુ કમ મારે આવવું છે. ચલો, આઈ એમ ટુ કમ મારે આવવાનું છે, આઈ એમ ટુ સ્પીક મારે બોલવાનું છે, આઈ એમ ટુ સ્ટે મારે રોકાવાનું છે, આઈ એમ ટુ લર્ન મારે શીખવાનું છે, આઈ એમ ટુ લર્ન ઇંગ્લિશ મારે ઇંગ્લિશ શીખવાનું છે, મારે અંગ્રેજી શીખવાનું છે, આઈ એમ ટુ સ્ટે મારે રોકાવાનું છે, મારે અહીં રોકાવાનું છે, આઈ એમ ટુ સ્ટે હિયર મારે ત્યાં રોકાવાનું છે, આઈ એમ ટુ સ્ટે ધેર, આઈ એમ ટુ સ્પીક ઇંગ્લિશ મારે અંગ્રેજી બોલવાનું છે, આઈ એમ ટુ મીટ મારે મળવાનું છે, મારે તમને મળવાનું છે, આઈ એમ ટુ મીટ યુ. મારા મનમોજીલા વાલીડાઓ, આજે આપણે વાક્ય જોઈએ ને જોઈ મારે આવવાનું છે, મારે બોલવાનું છે, મારે રોકાવાનું છે, મારે શીખવાનું છે, મારે મળવાનું છે. આ તમામ વાક્યમાં છે ને યોજના એટલે કે પ્લાન, આપણો જે પ્લાન હોય એ પ્લાન દર્શાવે છે કે મારે ક્રિકેટ રમવાનું છે, મારે જમવાનું છે, આઈ એમ ટુ ઈટ, મારે સવારમાં વહેલું ઉઠવાનું છે, આઈ એમ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, મારે ક્રિકેટ રમવાનું છે. આ તમામ વાક્યો યોજના એટલે કે પ્લાન દર્શાવે છે કે આપણો પ્લાન શું છે એ. ચાલો હવે આપણે આ જોઈએ. આઈ હેવ ટુ કમ મારે આવવું છે, આઈ હેવ ટુ સ્પીક મારે બોલવું છે, આઈ હેવ ટુ સ્ટે મારે રોકાવું છે, આઈ હેવ ટુ લર્ન મારે શીખવું છે, આઈ હેવ ટુ મીટ મારે મળવું છે. આ તમામ વાક્યો ઈચ્છા દર્શાવે છે. આ તમામ વાક્યો ઈચ્છા દર્શાવે છે કે મારે આવવું છે, મારે રોકાવું છે, મારે ખાવું છે, મારે બોલવું છે, મારે જવું છે, મારે અંગ્રેજી શીખવું છે, મારે રોકાવું છે. બરોબર? તો ચાલો, આ બધા એમ વાળા વાક્ય છે ને એ યોજના પ્લાન દર્શાવે છે, અને હેવ વાળા વાક્ય તમામ વાક્યો ઈચ્છા દર્શાવે છે. ચાલો જો, આઈ એમ ટુ કમ, આઈ એમ ટુ કમ મારે આવવાનું છે, યોજના પ્લાન છે, મારે આવવાનું છે, આઈ હેવ ટુ કમ મારે આવવું છે, આઈ એમ ટુ સ્પીક મારે બોલવાનું છે, આઈ એમ ટુ સ્પીક મારે બોલવાનું છે, આઈ હેવ ટુ સ્પીક મારે બોલવું છે, આઈ એમ ટુ સ્ટે મારે રોકાવાનું છે, આઈ હેવ ટુ સ્ટે મારે રોકાવું છે, રોકાવાની ઈચ્છા. આઈ એમ ટુ લર્ન મારે શીખવાનું છે, આઈ હેવ ટુ લર્ન મારે શીખવું છે, આઈ એમ ટુ મીટ મારે મળવાનું છે, આઈ હેવ ટુ મીટ મારે મળવું છે. એમ વાળા વાક્ય છે તે યોજના દર્શાવે છે, હેવ વાળા વાક્ય છે ઈચ્છા દર્શાવે છે. વર્તમાન કાળમાં એમ આવે અને ઓલા વાક્યમાં હેવ આવે. હવે ભૂતકાળમાં શું આવશે? એમ છે અહીંયા, વોઝ આવશે, અને ભવિષ્યકાળમાં વિલ બી આવશે. અને હેવ વાળા વાક્ય છે અહીંયા, વર્તમાન કાળમાં હેવ, આઈ સાથે હેવ, ભૂતકાળમાં આઈ સાથે હેડ, અને ભવિષ્યમાં શું આવશે? અને ભવિષ્યમાં આવશે વિલ હેવ. ચાલો સેમ હવે એની જેમ જ જોઈએ આપણે. જો આઈ એમ ટુ ગો મારે જવાનું છે, મારે જવાનું છે, આઈ વોઝ ટુ ગો મારે જવાનું હતું, મારે જવાનું હતું, આઈ વોઝ ટુ ગો મારે જવાનું હતું. એ પહેલાં જો, આઈ એમ ટુ સ્પીક મારે બોલવાનું છે, આઈ હેવ ટુ સ્પીક મારે બોલવું છે, આઈ વોઝ ટુ સ્પીક મારે બોલવાનું હતું. જો એમ, વોઝ અને વિલ બી બધા વાક્યમાં છે ને નું આવશે, નું. આઈ વોઝ ટુ ગો મારે જવાનું હતું, આઈ હેડ ટુ ગો મારે જવું હતું, આઈ વોઝ ટુ નો મારે જાણવાનું હતું, આઈ હેડ ટુ નો મારે જાણવું હતું, આઈ વોઝ ટુ પ્લે મારે રમવાનું હતું, આઈ હેડ ટુ પ્લે મારે રમવું હતું, આઈ વોઝ ટુ વોક મારે ચાલવાનું હતું, આઈ હેડ ટુ વોક મારે ચાલવું હતું. વર્તમાન કાળમાં એમ આવે, ભૂતકાળમાં વોઝ આવે. હેવ વાળા વાક્યમાં વર્તમાન કાળમાં હેવ અને ભૂતકાળમાં હેડ. ભવિષ્યમાં શું આવશે? બધામાં વિલ બી. આઈ વિલ બી ટુ રાઇટ મારે લખવાનું હશે, આઈ વિલ બી ટુ રાઇટ મારે લખવાનું હશે, આઈ વિલ હેવ ટુ રાઇટ મારે લખવું હશે, આઈ વિલ બી ટુ સ્ટે મારે રોકાવાનું હશે, આઈ વિલ હેવ ટુ સ્ટે મારે રોકાવું હશે, આઈ વિલ બી ટુ ગીવ મારે આપવાનું હશે, આઈ વિલ હેવ ટુ ગીવ મારે આપવું હશે, આઈ વિલ બી ટુ કમ મારે આવવાનું હશે, આઈ વિલ હેવ ટુ કમ મારે આવવું હશે. હવે આજીવન ભૂલાશે નહીં. ચલો હવે
હું તમને કહું એ વાક્યનું તમે નીચે ટ્રાન્સલેટ કરી નાખજો. મારે બોલવાનું છે, આઈ એમ ટુ સ્પીક, મારે બોલવું છે, આઈ હેવ ટુ સ્પીક. મારે બોલવાનું હતું, આઈ વોઝ ટુ સ્પીક, મારે બોલવું હતું, આઈ હેડ ટુ સ્પીક. મારે બોલવાનું હશે, આઈ વિલ બી ટુ સ્પીક, મારે બોલવું હશે, આઈ વિલ હેવ ટુ સ્પીક. તો હવે મને વિશ્વાસ છે કે જીવનભર તમે ભૂલશો નહીં, બરાબર. નું શબ્દ આવતો હોય, યોજના હોય, કોઈ પ્લાન હોય, તો એમાં એમ, વોઝ અને વિલ બીના રૂપ આવે. વર્તમાન કાળમાં એમ, ભૂતકાળમાં વોઝ અને ભવિષ્યમાં વિલ બી. ઈચ્છા હોય તો એમાં વર્તમાન કાળમાં હેવ, ભૂતકાળમાં હેડ અને ભવિષ્યમાં વિલ હેવ. ચાલો, મારે ખાવાનું છે, મારે ખાવું છે, મારે ખાવાનું હતું, મારે ખાવું હતું, મારે ખાવાનું હશે, મારે ખાવું હશે. ચાલો, તો ઈટ એટલે ખાવું. આ 6 એ 6 નું તમે અંગ્રેજી નીચે કોમેન્ટ કરી નાખજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.